પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં કાળજો કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદય પતિએ પોતાની જ પત્ની અને બે માસૂમ દીકરીઓની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। રેશમા બાનુ નામની આ મહિલાનું કરુણ મોત થતાં તેના પરિવારજનો ન્યાય માટે આક્રંદ કરી રહ્યા છે। પાલનપુરના લંગડીવાસ વિસ્તારમાં રહેતી રેશમા બાનુ માટે તેનો પતિ જ કાળ સાબિત થયો છે। પ્રાપ્ત વિગતો મુજબ આરોપી પતિ એઝાઝ અહેમદ અલ્લા રખાએ રેશમા બાનુને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે। મૃતકના માતા પિતાના આક્ષેપ સાંભળીએ તો હૈયું ભરાઈ આવે તેમ છે, કારણ કે રેશમા બાનુ લાંબા સમયથી પતિનું માનસિક અને શારીરિક ત્રાસ સહન કરી રહી હતી। આરોપી તેને વારંવાર 3 તલાક આપી દેવાની ધમકીઓ આપતો અને છેવટે તેણે 2 દીકરીઓ પાસેથી તેમની માતાનો ઓછાયો હંમેશા માટે છીનવી લીધો। આ કરુણ ઘટનાને પગલે પિયર પક્ષમાં ભારે રોષ અને શોકની લાગણી છે। મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ નરાધમ પતિને કડકમાં કડક સજા થાય। હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। के पुलिस स्टेशन में पुलिस वाले साहब को मेरी विनती है कि मेरी लड़की को ज़्यादा त्रास देते थे और ऐसा बोलते थे कि 3 तलाक दे दूंगा और लड़की को मारझूर बहुत करते थे और उसको त्रास देते थे। और मेरी पुलिस से विनती है, पालनपुर की पुलिस से मेरी विनती है कि हमको न्याय मिलना चाहिए और उसको कहीं से भी ढूंढ के ला कर के कड़ी से कड़ी सजा दे। और साहब मुझे न्याय मिलना चाहिए, मुझे और मेरी लड़की की लड़कियों को। और विनती है साहब, पालन के पुलिस स्टेशन में हमारी इतनी विनती सुनना और मेरी लड़की को न्याय मिलना चाहिए। और ज़्यादा त्रास देने से उसने उसको गले पे छुरा मार दिया है। मेरी लड़की गुजर गई है, मुझे न्याय चाहिए, उसको कहीं से भी ला करके कड़ी से कड़ी सजा दे देना। मेरी छोकरी की शादी करी, जर्सी का इसको त्रास था। मैंने 498 भरण पोषण बदे केस करे लेते इसके ऊपर। बाबत 4 वर्ष से मेरे घर थी। अभी समझा के इसने बुलाई और रात को 12 बजे छुरा मार के इसको मार नाखी है। और मेरी इसके 2 छोकरी है, एक 3 वर्ष के एक 5 वर्ष। इसको न्याय मिले ऐसा करिए। तुम कितने जानते? ना इधर पुलिस स्टेशन से फोन आया। अरे पालनपुर पुलिस स्टेशन। તમારી શું માંગ છે અત્યારે? મારે કઈ ભાઈને સજા થવી જોઈએ। સમાજમાં બનતી આવી હૃદયદ્રાવક ઘટનાઓ લાલબત્તી સમાન છે કે જ્યારે ઘરની 4 દિવાલો વચ્ચે એક સ્ત્રી અસહ્ય ત્રાસ વેઠતી હોય છે, ત્યારે સમયસર લેવાયેલા પગલાં કદાચ રેશમા બાનુ જેવી માતાઓનું જીવ બચાવી શક્યા હોત। હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપથી આરોપીને પકડીને આ પીડિત પરિવારને ન્યાય અપાવે છે।